હેલો સ્ટુડન્ટ, હવે આપણે ચેપ્ટર નંબર 6 ને પ્રેક્ટિકલી અને થિયરી બંને કન્સેપ્ટથી આગળ હવે આપણે ભણીશું. તો આપણો પહેલો આદેશ છે કેલેન્ડર. કેલેન્ડર એટલે શું હોય કે તમે કોઈ ચોક્કસ મહિનાનું અથવા આખા વર્ષનું કેલેન્ડર દર્શાવવા માટે કેલ આદેશનો ઉપયોગ કરવામાં આવે છે. તમે સ્ક્રીન ઉપર એનું પરિણામ જોઈ શકો છો કે કેલ લખ્યું છે. તો જે તમારી સિસ્ટમમાં ડેટ અને મંથ અથવા જે તમારી સિસ્ટમમાં યર ચાલતું છે સિસ્ટમનું, એ પ્રમાણે એ તમને પરિણામ જોવા એનું મળશે. તમારે એને પ્રેક્ટિકલી કેવી રીતે એપ્લાય કરવું જોઈએ એ તમને સ્ક્રીન ઉપર જોવા મળશે. હેલો સ્ટુડન્ટ, હવે આપણે જે ટર્મિનલ વિશે વાત કરી રહ્યા છીએ તે તમને આ રીતનું સ્ક્રીન પર જોવા મળે છે. દેખાવમાં જુઓ સેમ નોટપેડના જેવું જ છે, કોઈ ચેન્જ નથી. વ્હાઇટ કલરની સ્ક્રીન છે. આ જે બ્લિંકિંગ કરે છે આપણું કર્સર છે, આ યુઝર ઉપયોગકર્તાનું નામ છે. એના પછી આ @ લોકલ હોસ્ટ એ આપણા સિસ્ટમનું નામ છે. આ ચિહ્ન જે દેખાય છે એ આપણી હાલની ડિરેક્ટરી છે. અને જે આખી આ લાઈન છે એને આપણે કમાન્ડ પ્રોમ્પ્ટ કહીએ છીએ, રાઈટ. હવે અહીંયાથી આપણે આદેશ લખવાનો એટલે ટાઈપ કરવાનો છે, બરાબર. તો આપણો પહેલો આદેશ જે તમને હાલ સ્ક્રીન ઉપર જોવા મળે છે એનું નામ છે કેલ. કેલ લખીને એન્ટર આપીશું તો તમને 12 મહિનાનું કેલેન્ડર સ્ક્રીન ઉપર જોવા નહીં મળે. કેમ? તો તમને એવું થતું હશે કે કેલ લખવાથી, કેલ એટલે કેલેન્ડર લખવાથી 12 મહિનાનું કેલેન્ડર ના આવે. તો ના, આપણે જેવું કેલેન્ડર ખોલીએ છીએ તો આપણી સ્ક્રીન ઉપર જે આપણી સિસ્ટમમાં ડેટ એન્ડ ટાઈમમાં જે ચાલતું હશે તે તમને જોવા મળશે, બરાબર. મારી સિસ્ટમનો ડેટ એન્ડ ટાઈમમાં જે ચાલતું હશે એ તમને જોવા મળશે. એ જો 2019 વધારે છે. શા માટે? તો મારી સિસ્ટમનો ડેટ એન્ડ ટાઈમ અત્યારે હાલ તે છે. પણ તમારે જો પર્ટિક્યુલર કોઈ યરનું જોવું હોય તો તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે કેલ પછી સ્પેસ 01 એટલે પહેલો મહિનો અને યર છે 2003. તો આ કમાન્ડનું પરિણામ શું હશે કે એટલો જ મહિનો જાન્યુઆરી અને વર્ષ 2013 તમને જોવા મળશે. પણ જો તમે આખા વર્ષનું જોવા માગતા હશો તો તમને જોવા મળશે નહીં. જો તમારે આખા વર્ષનું જોવું હોય તો તમારે લખવું પડશે કેલ 2013. હવે આવું લખવાથી શું થશે કે એક જ સમયે અક્ષર મોટા હોય, ફોન્ટ મોટા હોય એટલે આપણને ખ્યાલ હોય કે કોઈને એ જ ટૉપિક 2 પેજમાં બી જતો હોય, ઘણાને એક જ ટૉપિક 1 પેજમાં બી લખાઈ જતો હોય. તો જે લોકોના અક્ષર મોટા હશે એ ટૉપિક શું થશે કે એમને એ ટૉપિક 2 પેજમાં જતો હશે. તો જે લોકોને 2 પેજમાં જતો હશે તો એમને શું કર્યું, બીજું પેજ જોવા માટે પેજને ઉલટાવવું પડશે, એટલે સ્ક્રોલ કરવું પડશે. તો તમે કેલ 2013 લખશો તો શું થશે કે 12 મહિના એકદમ સ્ક્રોલ થઈ જશે, તમારી નજર સમક્ષથી જતા રહેશે. તો તમારે ધીમે ધીમે જોવું હોય તો કેવી રીતે જોઈ શકશો? તો આદેશ છે આપણી પાસે કેલ 2013 પછી આ જે ઊભી લાઈન છે ને એને પાઇપ સાઇન કહેવાય છે. અને એના પછી આદેશ છે આપણું મોર. તો આ પાઇપ સાઇનનો ઉપયોગ શું થાય? તો 2 આદેશને જોડવા માટે પહેલા આદેશનું ઇનપુટ એ બીજા આદેશ માટે શું થઈ જાય? આઉટપુટ થઈ જાય છે. તો પહેલો આદેશ કયો છે? તો કેલ 2013. બીજા આદેશને જોડવા માટે પાઇપ સાઇન. અને બીજો આદેશ કયો છે? તો મોર. હવે વધુ માહિતી માટે પ્રેક્ટિકલી એને કેવી રીતે લખાય એ આપણે હવે જોઈશું. તો ચાલો સૌથી પહેલાં આપણે કેલ આદેશ જોયો કે કેલ હું લખું છું તો એના પછી કોઈ પ્રકાર કેલ લખીને એન્ટર આપું છું તો ફક્ત જે સિસ્ટમમાં ચાલુ વર્ષ અને મંથ હોય એનું જ બતાવે છે. પણ મારી ઈચ્છા એવી છે કે 2020નું કેલેન્ડરમાં જોવું છે અને એમાં પણ એક પર્ટિક્યુલર મહિનો જોવો છે. તો કેવી રીતે જોઈ શકાય તો એ આપણે જોઈએ. તો આપણે લખીશું કેલ પછી સ્પેસ. શા માટે? તો આપણે આર્ગ્યુમેન્ટ આપી છે. આર્ગ્યુમેન્ટ એટલે હું કહું એવું મારા ઈચ્છા પ્રમાણેનું જો પરિણામ જોવું હોય
તો મારે શું લખવી પડે? આર્ગ્યુમેન્ટ. હવે એક વસ્તુ યાદ રાખવાની, આપણે મહિનો ઘણી રીતે લખતા હોઈએ છીએ. એક આ રીતે માર્ચ 2020, એક આ રીતે લખાય છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે માર્ચ ના લખાય, 3 લખાય. ઘણા કહે છે ના 03 લખાય. તો અહીંયા જે મંથની જે આર્ગ્યુમેન્ટ છે એ હંમેશા તમારે નંબર વેલ્યુમાં લખવાની. જેમ કે ત્રીજો મહિનો તો 03, એ આપણે જાણીએ છીએ કે 1 ડિઝિટ હોય તો આગળ આપણે 0 લગાવી દઈએ છીએ. 2 ડિઝિટ હોય તો લગાવવાની કંઈ જરૂર રહેતી નથી. અને પછી વર્ષ, તો ચાલો જોઈએ શું કહે છે. તો કયા મહિનાનું, તો આપણે ચોપડીના ઉદાહરણ પ્રમાણે જોઈએ તો ચોપડીના ઉદાહરણ પ્રમાણે જઈએ, અને આપણે પોતાનું આગવું બનાવવું તો આગવું જ બનાવીએ. 03 સ્પેસ 03 વર્ષ 2020. અને તમારે જો આઉટપુટ જોવું હોય તો એન્ટર આપવાનું. એન્ટર આપશો એટલે સ્ક્રીન ઉપર તમને જોવા મળશે કે માર્ચ ત્રીજો મહિનો થયો, એનું યર 2020, એનું કેલેન્ડર તમારા નજર સમક્ષ આવી જશે. હવે 12 મહિનાનું જોવું હોય તો શક્ય છે? હા, શક્ય છે. પણ એમાં શું થાય છે એ તમે નોંધણી કરજો. આપણો આદેશ વર્ષ આપણું 2020, અને હું એને એન્ટર આપીશ ને એટલે શું થશે કે ફટાફટ સ્ક્રોલ થઈ ગયું, ઉપરની સાઈડ સ્ક્રોલ થઈ જાય છે, અને સીધો જ મને લાસ્ટ મંથ દેખાવા માંડ્યા. પણ આ તો મને ખબર જ નહીં પડે કેલેન્ડર જોવાની, કેમ કે આગળના મહિના તો સ્ક્રોલ થઈ ગયા. તો મારે 1 બાય 1 ધીમે 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 સ્ક્રોલ કરીને જોવું હોય તો એ જોવા માટે આપણે એ આદેશ છે કે તમારે કેલેન્ડર કયું જોવું હતું? તો કેલેન્ડર જોવું હતું 2020નું, ધીમે ધીમે સ્ક્રોલ કરીને જોવું હતું. તો આ કેલેન્ડર જોવાનો આદેશ કયા વર્ષનો? તો 2020. હવે એક સાઇન છે એને શું કહેવાય કહી દઉં છું. તમે કમ્પ્યુટરમાં સ્લેશ જોયો હશે આ રીતનું, અને આ જ કીનો બીજો શિફ્ટ સાથે તમે યુઝ કરો તો આ ચિહ્ન જોવા મળે છે. અને આ ચિહ્નને આપણે કહીએ છીએ પાઇપ સાઇન. હવે પાઇપ સાઇનનો ઉપયોગ શું થાય? તો તમને ખ્યાલ હોય તો આપણે નળથી પાણી પીવું હોય તો આપણે એક કનેક્શન, પાઇપનું કનેક્શન આપણે ટાંકીમાં આપેલું હોય, અને એ જ પાઇપનો બીજો છેડો હોય એ નળમાં હોય. તો પાઇપનું કાર્ય શું છે? તો પાઇપે બે વસ્તુને જોડાણ કર્યું છે. કોનું? તો એક ટાંકી અને નળ. તો આ પાઇપ સાઇન પણ શું કરે છે કે બે આદેશને જોડવાનું કામ કરે છે. તો એ શું છે એ બધું તમને પાછળ બી આવશે, અત્યારે બી તમને થોડું જણાવી દઉં છું. તો જુઓ, આપણે ઇંગ્લિશમાં કોઈ વસ્તુનું વધુ કહીએ, વધારે પ્રમાણમાં, તો તમે એને શું કહો છો? મોર એટલે વધુ. હવે એક વસ્તુ કહો, આમાં કોઈક ઇનપુટ છે અને એક આદેશ જે આઉટપુટ આપે છે. તો તમે સાંભળો, કોની પાસે ડેટા? મારે વધુ જોવું છે, વધુ, મોર એટલે વધુ, પણ શું? તો કેલેન્ડર. તો 2020 એ આપણું ઇનપુટ છે, તો મોર શું છે? એનું આઉટપુટ. હવે એન્ટર આપીશું તો તમે જો મોર લખેલું આવ્યું. હું ધીમે ધીમે એન્ટર આપીશ, મને 1 બાય 1 એ ધીમે ધીમે સ્ક્રોલ કરીને જોવા મળશે. તો આ થયું આપણું કેલેન્ડર. ડન. હવે નેક્સ્ટ આદેશ જોઈએ. તો નેક્સ્ટ આદેશનું નામ છે તારીખ. તારીખ એટલે ડેટ. તો હાલની સિસ્ટમની તારીખ જોવા માટે આપણે આ આદેશનો ઉપયોગ કરતા આવીએ છીએ. તમે જ્યારે પણ ડેટ લખો ને તો કોમ્પ્યુટરે એટલું ફક્ત ડેટ નહીં બતાવે, તારીખ અને સમય બધું જ એકસાથે બતાવશે. તો જુઓ, મેં ડેટ લખ્યું તો આઉટપુટમાં શું આવે છે? તો વેનસડે બુધવાર, ફેબ્રુઆરી 13મી તારીખ, 16 કલાક 58 મિનિટ 24 સેકન્ડ અને 2013. એ પ્રમાણેનું તમને કેલેન્ડર જોવા મળશે. વધુ વિગતો માટે આપણે એને પ્રેક્ટિકલી બી જોઈશું. હવે ધારો કે મારે તો આવું રીતનું નથી જોવું, મારે શું કરવું છે? તો મારી ઈચ્છા પ્રમાણે મારે એનું સ્વરૂપ બદલવું છે. ફોર્મેટ કહીએ ને આપણે એનું ફોર્મેટ. ડેટના ઘણા સ્વરૂપ હોય, તો મારે સ્વરૂપ શું કરવું છે કે મારે ડેટ એવી જોઈએ છે MMDDYY સ્વરૂપની તારીખ જોઈએ છે. તો બરાબર સમજો,
તો પ્લસનો ઉપયોગ થાય બે શબ્દ સમૂહને જોડવા માટે, અને પર્સન્ટેજનો મિનિંગ થાય કે ફોર્મેટ સ્વરૂપ સ્પેસિફાયર બદલવા માટે એ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે એ જોઈશું લખાય કેવી રીતે. ડેટ આપણો આદેશ, પ્લસ જોડવા માટે, પર્સન્ટેજ કેપિટલ ડી. આદેશનું મિનિંગ શું થાય કે ડીડી, એમ એટલે મંથ, ડીડી એટલે તારીખ અને વાય એટલે યર પ્રમાણે ડેટા જોવા માટે. હવે પ્રેક્ટિકલી આને જોઈએ આપણે. હવે આપણો જે ત્રીજો આદેશ છે નેક્સ્ટ, એનું નામ છે ડેટ. ડેટ એટલે આપણે બધા જાણીએ છીએ તારીખ અને સમય બંને દર્શાવશે. સિસ્ટમનો તારીખ અને સમય બંને દર્શાવશે. તો ડેટ લખીએ, એન્ટર આપીશું તો આજની વાર, તારીખ, ISTનો મિનિંગ થાય ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. હવે તમે આટલી વસ્તુ અલગ પાડી શકો છો. ડેટની અંદર 3 વસ્તુ હોય. શું હોય? ડેટ હોય, મંથ હોય અને યર હોય. તો તમે એને એ રીતે બી અલગ પાડી શકો છો. પછી તમને ખ્યાલ હોય તો એનું ઊંધું સ્વરૂપ બી હોય MMDD YY. આ MMDD YYનો મતલબ શું થાય? MM એટલે મંથ, DD એટલે ડેટ અને YYY એટલે યર. તો તમારે આ રીતે એનું અલગ પાડવું હોય તો તમે એને કરી શકો છો. તો એમ એટલે મંથ ધારો ને તમે કે મારે ફક્ત મહિનો જ જોવો છે, તો કેવી રીતે જોઈ શકાય? તો આદેશ છે આપણો ડેટ. અહીંયા પ્લસ લખીશું. પ્લસનો મિનિંગ થાય, સાંભળજો, બરાબર ધ્યાન રાખજો, છેક 12 સુધી યાદ રાખ, 12મા ધોરણ સુધી યાદ રાખવાનું છે. પ્લસનો ઉપયોગ થાય બે શબ્દ સમૂહને જોડવા માટે, કોઈ બે શબ્દ સમૂહને જોડવા માટે. હવે પ્લસ પછી ડબલ ઇન્વિટેડ, પર્સન્ટેજ. આપણે શું જોવી છે? તારીખને કયા સ્વરૂપમાં? તો MMDD YY સ્વરૂપમાં આપણે એને જોવી છે. કોમ્પ્યુટરનો નિયમ છે કે ચિહ્ન ચાલુ થાય એને બંધ કરો. હવે આમાંથી પ્રશ્ન થયો હશે કે ડબલ ઇન્વિટેડ કેમ કર્યા? તો એક બાબત બરાબર ધ્યાનથી સાંભળજો અને મગજમાં ઉતાર રાખજો. કોમ્પ્યુટરમાં કોઈ પણ આલ્ફાબેટ્સ વેલ્યુ હોય, આલ્ફાબેટ્સ એટલે શબ્દ, ટેક્સ, એ બધું હંમેશા ડબલ ઇન્વિટેડમાં લેવાય છે, લખવામાં આવે છે. હવે પર્સન્ટેજનું મિનિંગ શું થાય? તો સ્વરૂપ નિર્દેશક માટે. સ્વરૂપ એટલે ફોર્મેટ બદલાતી હોય એના નિર્દેશક માટે, એનો નિર્દેશ કરતું હોય એની આગળ. તો બરાબર સમજો, MCQsમાં આ બહુ વાર પૂછાયેલું છે કે પ્લસનો ઉપયોગ શું થાય? તો બે શબ્દ સમૂહને જોડવા માટે. ડબલ ઇન્વિટેડનું મિનિંગ શું થાય? તો કોઈ પણ આલ્ફાબેટ્સ વેલ્યુ હોય એની અંદર લખવા માટે. પર્સન્ટેજનો ઉપયોગ શું થાય? તો સ્વરૂપ નિર્દેશક માટે. અને ડી એટલે ડેટ. ચલો જોઈએ કેવા સ્વરૂપમાં દેખાય છે. હવે જુઓ, 11મો મહિનો પહેલાં આવશે, 8 એ તારીખ છે અને 19 એ યર છે. તમને થતું હશે કે આવું ઊંધું કેમ બતાવે છે? તો મેં તમને પહેલાં જ કીધું, સિસ્ટમની જે તારીખ હશે એ પ્રમાણે તમને બતાવશે. આમાં કોઈ ભૂલ છે નહીં. સિસ્ટમની ડેટ એન્ડ ટાઈપ આગળ પાછળ છે, એના લીધે આ તમને ક્વેરી જોવા મળે છે. 8મી તારીખ છે, ઉપરનું આઉટપુટ બી તમે જોઈ શકો છો. ડેટ આપણી 8 છે, આરે જુઓ. મહિનો 9મો છે અને યર આપણું 2019 છે. એટલે એને આ રીતે તમને બતાવ્યું છે. તમે પર્ટિક્યુલર મંથ બી જોઈ શકો છો. કેવી રીતે? તો ડેટ પ્લસ જોડવા માટે, ડબલ ઇન્વિટેડ શબ્દ સમૂહ માટે, પર્સન્ટેજ ફોર્મેટ માટે, સ્મોલ એમ એટલે મહિનો 11મો. તમે આ રીતે બી જોઈ શકો છો. સેમ રીતે તમે વાય લખી દો. વાય એટલે આપણે એને શું કરીએ છીએ? ગણીએ છીએ યર. યર એટલે વર્ષ. તમને આ રીતે જોવા મળશે. બરાબર? આઈ હોપ તમને બરાબર સમજાઈ ગયો હશે. નેક્સ્ટ આદેશનું નામ છે કમાન્ડ લાઇન કેલ્ક્યુલેટર. આમ તો તમે કેલ્ક્યુલેટર યુઝ કરતા જ હોય, પણ જ્યાં CLIમાં કામ કરતા હોવ, જ્યાં બધું તમારે આદેશ જ લખવું પડે,
તો એ વખતે તમારા આદેશની મદદથી જ કેલ્ક્યુલેટરને તમે ઓપન કરી શકો છો. તો અહીંયા આપણું બેઝિક કેલ્ક્યુલેટર એટલે BC આદેશ છે. તો બેઝિક એટલે સાદા કેલ્ક્યુલેટરમાં તમે કેવી ગણતરી કરી શકો છો કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ રીતની તમે ગણતરી કરી શકો છો સાદું હોય તો. પણ કેલ્ક્યુલેટર તો તમને ખ્યાલ છે કે કેલ્ક્યુલેટર તો બે પ્રકારના હોય, સાદું બી હોય અને વૈજ્ઞાનિક પણ હોય. હવે જો તમારે વૈજ્ઞાનિક કરવું હોય તો કેવી રીતે કરાય? તો અહીંયા જુઓ લખ્યું છે BC આપણું બેઝિક કેલ્ક્યુલેટર છે -L. હવે તમને મેં આગળ શીખવાડ્યું હતું કે કમાન્ડની વાક્ય રચના 3 ભાગમાં વહેંચાઈ છે. આદેશનું નામ હોય, વિકલ્પ હોય અને આર્ગ્યુમેન્ટ હોય. તો હવે મને ખબર કેવી રીતે પડે આ આર્ગ્યુમેન્ટ છે કે વિકલ્પ છે? તો મેં તમને શીખવાડ્યું હતું વિકલ્પને ઓળખાય કેવી રીતે. તો પહેલું એની આગળ માઇનસનું ચિહ્ન હોય, બીજું ત્યાં આગળ એક શબ્દ, વિકલ્પ હંમેશા એક શબ્દનો જ હોય, એક કે બે શબ્દનો કે અક્ષરનો, જરા યાદ કરો તો, એક કે બે અક્ષરનો હોય. તો L એક અક્ષર થયું તો Lનો મિનિંગ શું થશે? તો સ્ટાન્ડર્ડ મેથ લાઇબ્રેરી લાવશે, એક જાતની સ્વિચ છે. હવે મેથ લાઇબ્રેરી એટલે શું? જો તમે 10મામાં C લેંગ્વેજ શીખ્યા હશો તો તમને કીધું હશે કે કોમ્પ્યુટરમાં ઘણા પ્રકારની લાઇબ્રેરી અવેલેબલ તો છે જ, પણ તમારે એને કોલ કરવી પડે, રિકોલ કરવી પડે, એને બોલાવવી પડે તો જ એને લાઇબ્રેરીના ફંક્શન્સ એ તમને વાપરવા દે. જેમ કે તમને બધાને ખબર છે કે મારે વધારે બુક જોઈતી હોય, મારા ઘરે એક લિમિટેડ પ્રકારનું સ્ટોક હોય, બધા જ બુક ના મળતી હોય, પણ જો મારે વધુ સારું વાંચન કરવું હોય તો વધુ બુક માટે મારે ક્યાં જવું પડે છે? લાઇબ્રેરીમાં. તો -L શું છે? તો એક જાતની સ્વિચ છે જે મને સ્ટાન્ડર્ડ મેથ લાઇબ્રેરીમાં સામેલ કરવા માટે થાય છે એનો ઉપયોગ. તો હવે જુઓ, આપણો પહેલો આદેશ છે SQRT. SQRT એટલે આપણે એને કહીએ છીએ સ્ક્વેર રૂટ. કોઈ પણ સંખ્યાનું સ્ક્વેર રૂટ, જે સંખ્યાનું સ્ક્વેર રૂટ શોધવું હોય એને કૌંસની અંદર લખો. જેમ કે અહીંયા લખ્યું છે SQRT એટલે સ્ક્વેર રૂટ શોધવું છે. કોનું? તો 256નું. કેટલું આવ્યું? તો 16.00 એનું આઉટપુટ છે. હવે વૈજ્ઞાનિક ગણતરી એટલે કેવી? તમે લોગ, કોસ, સાઇન એ બધાની બી ગણતરી કરતા હો છો. તો અહીંયા લોગ શોધવું હોય તો સ્મોલ l કૌંસની અંદર જે સંખ્યાનું લોગેરિધમ તમારે શોધવું હોય એ સંખ્યા લખો. જેમ કે આને 2013નું લોગ શોધ્યું છે, એનું પરિણામ 7.60 પછીના ડિઝિટ તમને જોવા મળે છે. તો વધુ માહિતી માટે આપણે હવે પ્રેક્ટિકલી જોઈએ આને. ચલો સ્ટુડન્ટ, હવે નેક્સ્ટ. હવે આપણે જો CLIની અંદર એટલે કમાન્ડ લાઇનની અંદર આપણે જો કોઈ ઓનલાઈન કેલ્ક્યુલેટર જોવું હોય તો તમે એને જોઈ શકો છો. આદેશ છે BC આદેશ એટલે કમાન્ડ લાઇન કેલ્ક્યુલેટર. હવે આવી રીતે લખીશ ને તો હું ફક્ત પ્લસ, માઇનસ, મલ્ટીપ્લાય, ડિવાઈડ બાય એ પ્રકારના જ ગણતરી કરી શકીશ. પણ મારે જો સાયન્ટિફિક ગણતરી કરવી હોય તો અહીંયા તમારે -L લખવું પડે. -Lનો મતલબ શું થાય કે એની પાસે સુવિધા તો છે જ, પણ એ અત્યારે એનો યુઝ કરી શકે એમ નથી. શા માટે? જ્યાં સુધી તમે લાઇબ્રેરી પાસે જાઓ નહીં ત્યાં સુધી. હવે આ L એક જાતની સ્વિચ છે જે તમને ગાણિતિક સમીકરણો માટેની લાઇબ્રેરીને લઈ આવશે. હવે મેં તમને આગળના વિડીયો લેક્ચરમાં શીખવાડ્યું હતું BC એ આપણો આદેશ છે, -L એ આપણે વિકલ્પ કહીએ છીએ. વિકલ્પ કે તે ઓળખાય તો મેં તમને શીખવાડ્યું હતું કે આગળ એક હાઇફન એટલે માઇનસનું ચિહ્ન હોય. બીજી વસ્તુ એ કેવા હોય? એક કે બે અક્ષરના જ હોય. અક્ષર કીધું હતું મેં, અક્ષર તો -L છે, બરાબર. હું એન્ટર આપીશ, તમે એક વસ્તુ નોટિસ કરી, આવું બધું કંઈક લખેલું આવે છે. એનો મતલબ કે આપણું કેલ્ક્યુલેટર ચાલુ છે અને આપણે જેવો આદેશમાં એન્ટર આપીશું આપણું કર્સર નીચે આવી ગયું છે, એ નોટિસ કરો, અને કમાન્ડ પ્રોમ્પ્ટ ત્યાંથી જતો રહેશે. હવે આપણું કેલ્ક્યુલેટર તૈયાર છે આપણા ગણતરી એક્સેપ્ટ કરવા માટે. તો અહીંયા જો તમારે વર્ગમૂળ શોધવું હોય તો SQRT એટલે સ્ક્વેર રૂટ. તમારે જેનું પણ સ્ક્વેર રૂટ શોધવું હોય તો તમે અહીંયાથી એનું શોધી શકો છો. ધારો કે 9નું આપણે વર્ગમૂળ શોધીએ આ રીતે, તો સ્ક્વેર રૂટ શોધવા માટેનો આદેશ કયો છે? SQRT, કૌંસમાં જે સંખ્યા લખવી હોય તે. હવે લોગેરિધમને કેવી ગણતરી કહેવાય? વૈજ્ઞાનિક ગણતરી માટે વપરાય ને લોગેરિધમ. તો અહીંયા L એટલે લોગ શોધવા,
જે સંખ્યાનો શોધવો હોય એને કૌંસમાં લખી દો લોગ અને પછી આ રીતે એને પૂરું કરો, રાઈટ. તો તમે એનો લોગેરિધમ શોધી શકો છો. તો આનો ઉપયોગ શું થયો? તો કોમ્પ્યુટરની અંદર તમારે જો કોઈ પ્રકારનું કેલ્ક્યુલેટર રિલેટેડ કંઈ કામ કરવું હોય ગણતરી માટેનું, તો તમે આ રીતે કરી શકો છો. આદેશ BC-L. એલ એટલે શેના માટે? તો સ્વિચ. શા માટે? તો વૈજ્ઞાનિક ગણતરીઓ તમારે કરવી હોય તો તમે અહીંયાથી એ કરી શકો છો. હવે કોઈ પણ આદેશમાંથી બહાર આવવું હોય ને, કોઈ પણ આદેશમાંથી, તો Ctrl+D. કોઈ પણ આદેશમાંથી બહાર આવવું હોય તો કયો આદેશ છે? Ctrl+ તમારે D આપવાનું. શેના માટે? તો બહાર આવવા માટે. આ રીતે તો તમે બહાર આવી જશો. હવે તમે આગળ ઘણી બધી પ્રોગ્રામિંગ ભાષાઓ શીખીને આવ્યા છો, જેમ કે સી લેંગ્વેજ. એમાં તમને શીખવાડ્યું હશે મેં કે કોઈ પણ વાક્ય છાપવું હોય તો આપણે પ્રિન્ટએફ લખતા હતા અને ઇનપુટ લેવું તો સ્કેનએફ લખતા હતા. એવી રીતે દરેક ભાષા પોતપોતાના શબ્દ અને વાક્ય બધા લઈને આવે છે. એવી રીતે લિનક્સમાં અહીંયા ટર્મિનલમાં કોઈ વાક્ય છાપવું હોય, તમારે સંદેશો કોઈ છાપવો હોય તો અહીંયા ઇકો આદેશનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા જો એને વાક્ય છાપવું છે, હાય આઈ એમ લર્નિંગ ઉબુન્ટુ લિનક્સ, તો એને શું લખ્યું છે? ઇકો, અને પછી જે વાક્ય લખ્યું છે તે બેઠું તમને જોવા મળશે. પણ જો મારે કોઈ ચલની કિંમત છાપવી હોય તો તમે ચલની કિંમત બી છાપી શકો છો. પણ ક્યારે? જ્યારે તમે એ ચલ ડિક્લેર કર્યો હોય ને એની કિંમત આપી હોય, તો જ એને ખબર પડે ને કે મારા આ વ્યક્તિ જોડેથી પૈસા લેવાના છે. તો ચલની કિંમત કેવી રીતે અપાય? તો આપણે લખીએ છીએ ને, ધારો કે x = 5. x = 5 લખો છો ને તો x એ આપણા ચલનું નામ છે. ઇક્વલ ટુ કેમ લખો છો? તો કિંમત અસાઇન કરવા કે આને કિંમત મળેલી છે, કેટલી? તો 5. એવી રીતે અહીંયા જુઓ લખ્યું છે કોસ્ટ = 10. તો કોસ્ટ એ આપણા ચલનું નામ છે, એને કેટલી કિંમતો મળી છે? 10. હવે મારે આ છે છાપવું છે. શું છાપવું છે? કોસ્ટ નથી છાપવું, કોસ્ટ નામના ચલની કિંમત છાપવી છે. તો શું લખીશું? તો ઇકો ધ કોસ્ટ ઓફ પ્રોડક્ટ ઇઝ $, કોસ્ટ. હવે આ ડોલર કેમ લખ્યું? તો સાંભળજો બરાબર, કોઈ ચલનું નામ નહીં, પણ મારે શું છાપવી છે? એની કિંમત. તો જ્યારે ચલની કિંમત છાપવી હોય ત્યારે ડોલર ચિહ્નનો ઉપયોગ થાય છે. તો શું લખશે? ધ કોસ્ટ ઓફ પ્રોડક્ટ ઇઝ ₹10. તો ડોલરનો ઉપયોગ શું કર્યો અહીંયા આપણે? ચલની કિંમત છાપવા માટે, ચલનું નામ નહીં. ચલો વધુ માહિતી માટે આપણે શું જોઈશું? પ્રેક્ટિકલી. ચલો હવે નેક્સ્ટ, કે મારે કોઈ સ્ક્રીન ઉપર આ વાક્ય છાપવું હોય તો એના માટેનો આદેશ છે આપણી પાસે ઇકો. ઇકો આદેશનો ઉપયોગ થાય કોઈ પણ વાક્ય છાપવા, કોઈ ચલની કિંમત છાપવા, કોઈ આદેશનું આઉટપુટ જોવા માટે પણ તમે ઇકો આદેશનો ઉપયોગ કરી શકો છો. હવે મેં તમને કીધું હતું કે કોઈ પણ આલ્ફાબેટ્સ વેલ્યુ શેમાં લખીશું આપણે? ડબલ મીટરમાં. જે મેસેજ છાપવો હોય, હાય IMTS, મારે આવું કંઈક વાક્ય છાપવું છે, લખી દીધું, એન્ટર આપીશ, સ્ક્રીન ઉપર છાપેલું જોવા મળશે. મારે બીજું કોઈ વાક્ય છાપવું હોય કે ઇકો I am ટીચર, તો હું આ રીતનું કંઈ બી છાપી શકું છું. આ રીતે કરી એન્ટર આપી દઈશ, વાક્ય છપાઈ જશે. પણ મારે કોઈ ચલની કિંમત લેવી હોય તો ચલની કિંમત કેવી રીતે લેવાય? ધારો કે આપણા ચલનું નામ છે S. ઇક્વલ ટુનો ઉપયોગ આપણે બધા જાણીએ છીએ. ઇક્વલ ટુનો ઉપયોગ શું થાય? કોઈપણને કિંમત અસાઇન એટલે આપવા માટે. ધારો કે હું આપું છું 10, આપી દીધી અને પછી એન્ટર આપ્યો. હવે આનું મિનિંગ શું થાય? કે જ્યાં સુધી તમે કોઈને કિંમત ના આપો ત્યાં સુધી તમે એની પાસેથી કિંમત માગી શકો નહીં. તો મેં શું કર્યું કે S = 10, એટલે S નામના ચલને 10 કિંમત આપી છે. હવે બરાબર ધ્યાનથી જોજો. તો શું છે? ઇકો _, મારે જે મેસેજ છાપવો હોય, ધ વેલ્યુ ઓફ S ઇઝ, હવે મેં ચિહ્ન કર્યું $. આ ડોલર ચિહ્નનું મિનિંગ શું થાય? કે કોઈ પણ ચલનું નામ નહીં પણ ચલની કિંમત છાપવા માટે આનો ઉપયોગ થાય છે.
તો ચલની કિંમત, કયા ચલની કિંમત છાપવી છે? એસ નામના ચલની કિંમત છાપવી છે એ લખીશું અને આપણો મેસેજ પૂરો કરીશું. તો ધ વેલ્યુ ઓફ એસ ઇઝ 10. હવે જુઓ, હું ડોલરની કરું ને તો શું પરિણામ જોવા મળે છે એ બી જોઈ લો. તો ધ વેલ્યુ ઓફ એસ ઇઝ એસ. એસ કેમ આવ્યું? તો ડોલર ચિહ્ન કર્યું નથી એટલા માટે. ડોલર ચિહ્નનો ઉપયોગ શું થાય કે ચલ નહીં પણ ચલની નામ નહીં પણ ચલની કિંમત છાપવા માટે. સેમ રીતે તમે કોઈ આદેશનું બી લખી શકો છો. તો ઇકો વાક્ય છાપવા માટે ડબલ ઇન્વેટેડ. તો તમારે શું છાપવું હતું? તો હવે બરાબર એક વસ્તુ નોટિસ કરજો, આ ચિહ્નને જોજો. આ ચિહ્નને આપણે બેક ક્વોટા કહીએ છીએ. બેક ક્વોટ. એક આદેશની અંદર બીજો આદેશ છાપવા માટે. પહેલો આદેશ ઇકો છે, બીજો આદેશ શું છે? ડેટ. પ્લસ જોડવા માટે ડબલ ઇન્વેટેડ. પર્સન્ટેજ, મારે મંથ જોવો છે, મહિનો પૂરો. અને કોમ્પ્યુટરનો નિયમ છે જે ચિહ્ન ચાલુ થાય એને બંધ કરો, એન્ટર આપો. મને તો આમાં કંઈ ખબર ના પડી, ફરીથી કરીએ. ઇકો ડબલ ઇન્વેટેડ બેક ક્વોટા, એક આદેશની અંદર બીજો આદેશ ધ મંથ ઇઝ, આ રીતે. હવે આપણે શું લખવું હતું? ધ મંથ એ આદેશ નથી, એ તો સાદું વાક્ય છે, તો આ રીતે લખાય. ધ મંથ ઇઝ, આદેશ હવે શરૂ થાય છે એટલે બેક ક્વોટા. કયો? તો ડેટ. મંથ જોવો હોય તો ડેટ. પર્સન્ટેજ એમ સ્મોલ. આ રીતે વાક્ય પૂરું કરીએ તો તમને આ રીતનું જોવા મળશે. તો તમે કઈ વસ્તુ શીખ્યા? તો એક ચલની કિંમત છાપવા માટે કયું ચિહ્ન? ડોલર. ચલની કિંમત છાપવા માટે અને એક આદેશની અંદર બીજો આદેશ છાપવો હોય તો બેક ક્વોટા. બરાબર? જેમ તમે ડેટમાં કિંમત જોઈ ને એવી રીતે તમે કોઈ આદેશનું પણ પરિણામ તમે અહીંયા છાપી શકો છો. એક આદેશની અંદર બીજો આદેશ લખી શકાય છે. તો મારે શું છાપવું છે? કરંટ ટાઈમ ઇઝ. કરંટ ટાઈમ આ છે એ આપણું સાદું વાક્ય છે, પણ આ 14 કલાક 55 મિનિટ અને 04 સેકન્ડ એ બદલાતી રહે ને, એ કોઈક આદેશનું આઉટપુટ હશે. તો હમણાં જ આપણે શીખ્યા ઇકો વાક્ય છાપવા. શું વાક્ય છાપવું? તો કરંટ ડેટ ઇઝ, એના પછીનું ચિહ્ન જોવા, એને આપણે બેક ક્વોટ કહીએ છીએ અથવા ઊંધા અવતરણ ચિહ્ન કહીએ છીએ. એનું કાર્ય ઊંધો અવતરણ ચિહ્ન કહેવાય ને, એકચ્યુઅલી ટિલ્ડ કહેવાય છે. તો આ ચિહ્નનો ઉપયોગ શું થાય? એક આદેશની અંદર બીજો આદેશ દર્શાવવા માટે. તો પહેલો આદેશ કયો છે? ઇકો. બીજો આદેશ કયો છે? ડેટ. એના માટે એનો ઉપયોગ થાય છે. તો જુઓ, ડેટ એટલે તારીખ, પ્લસ એટલે જોડવા, પર્સન્ટ એટલે સ્વરૂપ નિર્દેશન, ટી એટલે ટાઈમ. તો તમે આ રીતનું લખશો તો તમને આઉટપુટ જોવા મળશે કરંટ ટાઈમ ઇઝ. બરાબર? હવે થોડી વધુ વિગતો આપણે શેમાં જોઈશું? પ્રેક્ટિકલી. આ આખી સ્ક્રીન છે ઉબુન્ટુ લિનક્સની. દેખાવમાં સેમ આપણે એક્સપીના જેવું જ છે. આ બેકગ્રાઉન્ડ છે તમારા સમક્ષ. અહીંયા કોમ્પ્યુટર, માય કોમ્પ્યુટરની જગ્યાએ કમ્પ્યુટર હોય, માય ડોક્યુમેન્ટની જગ્યાએ યુઝર હોમ હોય અને ટ્રેશ એટલે રિસાયકલ બિન. અહીંયા સ્ટાર્ટ બટન નથી હોતું, એની જગ્યાએ એપ્લિકેશન બટન હોય. તો એપ્લિકેશન પર ક્લિક કરીએ, એસેસરીઝ, અને એની અંદર આપણે જવાનું છે ટર્મિનલ. સ્ક્રીન ઉપર તમને જોવા મળશે ટર્મિનલ. દેખાવમાં સેમ નોટપેડના જેવું છે. જો આ રીતે પહેલો અક્ષર આપણો ઉપયોગકર્તા નામ, એના પછી @ લોકલ હોસ્ટ સિસ્ટમનું નામ છે. આ જે ચિહ્ન દેખાય છે એને આપણે હાલની ડિરેક્ટરી કહીએ છીએ અને આખી લાઈન છે એને આપણે કમાન્ડ પ્રોમ્પ્ટ કહીએ છીએ. તો બધા કમાન્ડ એકવાર નજર સમક્ષ જોવા દઈએ. પહેલો હતો ડેટ, હાલની તારીખ અને સમય. તમે પર્ટિક્યુલર મંથ પ્રમાણે પણ જોઈ શકો છો. પર્સન્ટેજ, એમ એટલે મંથ, કેપિટલ ને આપણે સ્મોલ રાખીએ. આ રીતે મંથ જોઈ શકો છો. ઇકોનો આપણો ઉપયોગ જોયો હતો કે કોઈ પણ વાક્ય છાપવા માટે તમે મેસેજ કરી શકો છો. પછી ચલની કિંમત છાપવા માટે આપણે વાત કરી હતી. તો ઇકો કોઈ પણ તમારે જે લખવું હોય, ધ વેલ્યુ ઓફ અથવા ધ વેલ્યુ કોની, તો ઝેડની, ઇઝ અને ડોલર ઝેડ કરી દો. વાક્ય પૂરું કરો. આ રીતે જોવા મળશે. કોઈ પણ આદેશ જો તમારે જોવો હોય તો ધ ટાઈમ ઇઝ
તમે આવી રીતે જોઈ શકો છો. તો આપણો એક આદેશથી બીજો આદેશ દર્શાવવો હોય તો હાઇફન ડેટ પ્લસ જોડવા માટે પછી પર્સન્ટેજ ટી એટલે ટાઈમ. તમે આવી રીતે જોઈ શકો છો ટાઈમ ઇઝ કલાક, મિનિટ અને સેકન્ડ. અને એના પછી આપણે કેલેન્ડર્સનું શીખ્યા હતા. તો કેલ જે હાલનું બતાવશે, કેલેન્ડર આ રીતે. એના પછી તમે આર્ગ્યુમેન્ટ આપી શકો છો કે કેલ જે તે મહિનાનું કેલેન્ડર તમે અહીંયાથી જોઈ શકો છો આ રીતે. એના પછી આપણે પાઇપ સાઇન જોયું હતું કે કેર 2030 આ રીતે પાઇપ સાઇન અને મોર લખ્યું હતું. તો તમે સ્ક્રોલ કરીને ધીમે ધીમે કેલેન્ડરને જોઈ શકો છો. આજના લેક્ચરમાં આપણે આટલું પ્રેક્ટિકલ કર્યું હતું. બરાબર આવડ્યું હશે, સમજી શકી. આગળ વધીએ.